હજી આમાં એક ઉગી ગયું કહી દઉં. અમારા ગામમાં રામા મંડળ આવ્યું. રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધા, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપો ને, વાંધો શું છે. ઓલા કે ઓલા 7-5 દી થયા રમે છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા ને ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો. અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહ કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો પૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેવું ખબર, રામ મંડળની ખાલી એક નાનકડી એવી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે આમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે કે લે ચાલુ કર એટલે દાંત છે ને કાઢે ચાલુ કર. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં આ તલવારું એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહો સમજાય એમાં વંદન. હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ. આજે રાજા બોલાવે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે, 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ તો કે મેચ ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, આ બધા બધું કાલ્પનિક છે. નેમાં અને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. અને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગભો હતો ને અંદર, એમ પાત્ર બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો એ તો આમ 2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજાય, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણેલી એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું. આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. કૂતરી તો બિચારી એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલો ઝાડનો પૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કૂતરી છે જેવી દેખાણ. પૂરું થઈ ગયું. અને કૂતરીએ તમને કહો હાવ નીચા સુરમાં કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, તમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. કૂતરાના અવાજ કાઢવા પડ્યા. મારો રામ ભલો કરે. કૂતરી હાવ નીચા સુરમાં એક જ વસડકું ભર્યું. કૂતરી એટલું કર્યું ને, જો આમે જોઈ લે તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધજકી જાવ છો તે
કુતરામાં ધસકી ગયા. તમે જેમ ધસકી ગયા એમ ઓલો ગભો ગચકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો. ત્યાં ઓલા ગામડાના શું છે ઓલા નેરા હાલતા હોય ને એને ઓકળા કહે અહીં સુધીનું પાણી આવી ગયું. કુતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે. આમ કુતરી ઉપર ઉભી રહી અને આવડો ગભો પાણીમાં ઉભેલો અને આ ગામમાંથી રાડે કાળો હા આવું રાડે કાળો બોકાવો. પછી એને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કાઢ્યો. હાલો સરપંચ બોલો? હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ. તને અહીંયા યાદ કરે આવા મારો ભેરવો આવે. સો ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશે કે હું કઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, હવે બે ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા તો હું શોપમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ હાઈ લાવો. કેમ? તો કે તમારું કામ કુતરી કરી નાખશે. વહેલા હેર આવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા. એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું છે મારે. એટલે 2 મિનિટ 5-10 મિનિટ 5 જ મિનિટ હું લઈ લઉં, કેમ કે મને ફરમાઈશ આવી છે, 2-3 ફરમાઈશ આવી છે. પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું. ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે. કેટલું ભેગું કરું? એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પાત્ર એન્ટર થાય. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા હરકો વગાડે. નવો છો તું? હા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा, तेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. એ તિલ કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તિલ કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર છે? એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એટલે એની જેવું આવે એમાં ભેળવો એટલું ભેળવાય એમાં. એ મેરામણ, એ મેરામણ, તારામાં હિંમત હોય તો ચલાવો ગોરી. વાહ ભાઈ વાહ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
આખા ગામડાની રીતિ રિવાજો ને પરંપરાઓ તો, પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈશ લઈને હું મારી વાણીને વિરામ આપું. અને આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોથી લઈ, એની વાતોથી લઈ, ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ, એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમને સાંભળવો ખરેખર અવારનવાર અમારે બેને, હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાચવી રાખી, ભાતીગણ સંસ્કૃતિની મર્દાંગીની વાતો સાચવી રાખી. અને પહેલી હનુમાન ચાલીસા વીરરસમાં જો કોઈ ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી સાહેબ, અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈશ આવી એટલે લઈ લો, નકર આ જોક્સ બહુ જૂનો થઈ ગયો છે એટલે મને ન મજા આવે. એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે આમ મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે કંઈક ગરમા ગરમ મડામાં કંઈક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે? એ છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં આવે. સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમા ગરમ ખવડાવે? એ કે ના નહીં, કંપની આવે. તમારે શું મગાવો? કે સુરમાના લાડવા મગાવે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય, વી મૂકતો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખ્યો. નથી લાવ્યા ઓદું કોદું નથી લાવ્યા. મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાઓને થોડુંક ભૂખું રહેવા દો ને. ટ્યુશનમાં આવે, રમીને આવે ને ભણીને, અરે મને ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવી આપ. બેટા પાસ્તા બનાવે, બેટા ફ્રેન્કી બનાવે, બેટા મોમોસ બનાવી આપો. મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને, અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું ઓટતા હોય એવું લાગે. બાજરા રોટલા ને અડદની દાળ ને સુરમાન લાડવા રે થોડું આવે યાર. આટલા ઓપ્શન આપે ને, અમારી પાસે ઓપ્શન નહોતા. એટલા ઓપ્શન આપે જમવાનું, ઓપ્શન નહોતા અમારી પાસે. આમ ભાંડોળા લાઈનમાં બે હતા, કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા હતો. કઢીની સ્વાદ અલગ અલગ હો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, ગુરુવાર ધોળી કઢી, બુધવારે આમ હરગવન કઢી. ને આમ બાને પૂછીને, બા હું બનાવ્યું? કઢી. તો એકાદો સટકે, વાય ત્રીજો સટકે, હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એ શબ્દો રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતા હોય. અને અહીંથી શબ્દ કાઢે, એકાદા લઈ જાવ ને, એકની વાહે બે બગડે. બાપા ઊભા થાય, કડે હાથ દે, હાથેની હામું જોવે અને એટલું જ પૂછે, ખાવો છે કે માર ખાવા? મને સાના રાખતા ને તોય તેને ધબા મારતા. ધબા કઈ જે અમે પાછા રોતા એવું ને, એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું હોય ખબર ન પડે. અમે રોતા હતા. અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે, એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો, બે દોવા નથી દેતી. એવું તો અમે રોતા હતા. અને હું થયું છે આને બાનાકમાં આંગળી આવી ગઈ છે, એટલું બધું બરાડા પાડે છે એમ. એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે, સમજો. કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય, છોટી જાય. તો મમ્મી બિચારી આંપલી પકડે, ઓ માય ગોડ ચિંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આપે ડોહો, ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો. પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે આમ કપડાં ખખેરે. નહીં મારે સાવજ છે ને, સાવજ ધીમા શાર લઈને ગયું બદલાવી પડે, હાવ જ નહીં ખાલી જોયા જેવું. આમ કપડાં ખખેરે આમ, નહીં મારું વાલો, નહીં મારે કાળજાને કડકું આંખનું રતન, મારું પીળું પીતું, મારું બાપુ ગયું, એમ કપડાં ખખેરે આમ. છોકરું સાનું રહી જાય. શું કામ? માની મમતા એવી. પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય છે, કેમ દાંત કાઢો? હા તો પણ લે, હું એમ જ કહું, ઘરનો છોકરો રોતો તો સાનો રખાય ને, એમાં હું વાંધો? કોકના છોકરાને બહુ તેડીને બિસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું? ઘરનો છોકરો બસ હો, બસ. હવે સાનો રાખે છે કે રાવી હળ ઉલસી નથી. બસ હવે બસ હવે હવે કેટલી રોટલી રે? એ બે રે છે, ઘડી ખાચવો. બે રે ઘડી આવે. પછી બીજા રાઉન્ડમાં તો તારી ભલી થા. એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં, જમત કઈ કરી આવરમાં લાવી. રાયડો નાખમાં અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોરી બેહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય. તો પછી સુરમાં રોતું હોય, તારે શું ખાવું? માં જુચી ફૂચી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય, અડધું કઈ પડ્યું છે? રામ બોલું કરે. હમણાં એક બાપાને ખબર નહીં, એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું? કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. પડઘા મળ્યા પડવા અહીંથી થાય છો એટલે ચિંતા ન કરતો.
પડઘા મીડા પડવા. છોકરો હેપ થઈ ગયો કે મારા બાપુજીએ મને કીધું છે કે ના પાછો મને બાપ ન કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાછો મને બાપ ન કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાવ નતા તો ભાઈઓ, આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામ પગ દે. હું થયું તારા રિઝલ્ટનું, હું થયું તારા રિઝલ્ટનું. ત્યાં તો છોકરો હેપતાઈ ગયો. કહું ન કહું, કહું ન કહું. કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન એને ઘડીક તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ ભલું કરે.